માંગરોળ પંથકમાં છેલ્લા ઘણા સમયથી જેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તેવા મેઘરાજાએ આજે બપોરે ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને માંગરોળ પંથકમાં ચારે બાજુ પાણી પાણી કરી નાખતા ખેડૂતોમાં ખુશી જોવા મળે છે। બીજી તરફ માંગરોળ શહેરમાં ધોમધાર વરસાદથી ચારેય તરફ પાણીના ખાબોચિયા ભરાયા હતા અને થોડીવાર વાહન ચાલકોને તેમજ રાહદારીઓને મુશ્કેલી સર્જાઈ હતી। માંગરોળ સિઝનનો પ્રથમ અડધો કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ પડતા અમુક જગ્યાએ લોકો પાણી ઉલેચતા પણ નજરે પડ્યા છે। રાજપરા રજૂઆતમાં તો એવું છે કે માંગરોળમાં આ પહેલા વરસાદ હજી તો 1 ઇંચ નથી પડ્યો પૂરો, ત્યાં આ બધા ખાડા અને રસ્તામાં ચારે બાજુ પાણી ભરાઈ જાય, હાલવા ચાલવાનું વાહન ન નીકળે એટલું પાણી ભરાઈ જાય છે। આ પ્રોબ્લેમ તો દર વર્ષે આ પ્રોબ્લેમ થાય છે। આવા કેટલાક વિસ્તારો હોય? આવા માંગરોળમાં તો ઓછામાં તો 10-15 વિસ્તાર છે, એટલે એના વહેલાસર વધુ વરસાદ થાય પહેલાં નિકાલ કરવા સત્તાવાળાઓને વિનંતી કરીએ છીએ। સાથે શહેરમાં પ્રથમ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકો ત્રસ્ત બન્યા છે, પરંતુ તંત્ર આ બાબતે કેમ મૌન છે તેવા અનેક સવાલો લોકોમાં ઉઠ્યા છે। માંગરોળ શહેરમાં પ્રથમ વરસાદના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતા અને રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે ભારે હાલાકી ભોગવવી પડે છે, જેથી આ બાબતે તંત્ર જાગૃત થાય અને લોકોની આ મુશ્કેલીનો કાયમી માટે અંત લાવવા લોકોએ માંગ કરી છે। માંગરોળના બંદર ઝાપા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। રવિભાઈ ધોલિયા, માંગરોળ, જુનાગઢ જિલ્લો। દર વર્ષેની જેમ જ સામાન્ય વરસાદ થાય, 1-2 ઇંચ વરસાદ થાય એટલે શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાય છે। એમાંય ખાસ કરીને જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાય છે। 4 રસ્તા જે પાણી ભરાય છે, રાહદારીઓને ચાલવામાં ઘણી તકલીફ પડે છે। વર્ષોથી પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા નથી, પાણી ભરાય છે, માણસો હેરાન થાય છે, પરેશાન છે, સ્કૂલે જનારા બાળકો અને વૃદ્ધ માણસો પણ હેરાન થાય છે। છતાંય વર્ષોથી આ બાબતે પાણી ભરાય છે, એના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી ને થઈ નથી। મહેરબાની કરીને તંત્ર આ બાબતે થોડું ધ્યાન આપે અને પાણીના નિકાલની વ્યવસ્થા સત્વરે થાય અને વર્ષો વર્ષ માંગરોળની શહેરને આ પાણી ભરાવાના પ્રોબ્લેમમાંથી છુટકારો મળે એવી અપેક્ષા।